વિચારો, અરબી સમુદ્રના ઊંડાણમાં એક આખું શહેર છુપાયેલું હોય. એવું શહેર જે દંતકથા અને ઇતિહાસ વચ્ચેની જે પાતળી રેખા છે ને એને સાવ ભૂંસી નાખે. એક સુવર્ણ નગરી જેને કહેવાય છે કે ખુદ ભગવાને બનાવી હતી, અને પછી સમુદ્રે એને પોતાની અંદર સમાવી લીધી. તો ચાલો આજે આપણે એ જ દ્વારિકાની રહસ્યમય ગાથામાં ડૂબકી મારીએ. આ એક વાક્ય, બસ આ એક વાક્યમાં જ દ્વારિકાનું આખું રહસ્ય સમાયેલું છે. એક દિવ્ય, ભવ્ય શહેર જે અચાનક જાણે કે જાદુથી સમુદ્રના પાણી નીચે ગાયબ થઈ ગયું. પણ આવું કઈ રીતે બની શકે? શું આ ખાલી એક વાર્તા છે, એક કલ્પના, કે પછી એની પાછળ કોઈ નક્કર હકીકત છુપાયેલી છે? આ સવાલો છે ને સદીઓથી આપણા મનમાં ઘૂમરાઈ રહ્યા છે. તો પુરાવાઓની દુનિયામાં જઈએ એ પહેલાં ચાલોને પેલી દંતકથાને ફરી યાદ કરીએ, જેણે પેઢીઓથી આપણી કલ્પનાને જકડી રાખી છે. કારણ કે દ્વારિકા માત્ર પથ્થરોનું બનેલું કોઈ શહેર નહોતું. એ તો એક દિવ્ય રચના હતી, અને એની પાછળ એક બહુ મોટો ઉદ્દેશ્ય હતો. શાસ્ત્રોમાં દ્વારિકાનું જે વર્ણન છે એ તો જાણે કોઈ સ્વર્ગનું જ વર્ણન હોય એવું લાગે. જરા કલ્પના તો કરો. સૂર્યના કિરણોમાં ચમકતા સોનાના શિખરો, સ્ફટિકના મહેલો અને ચારે બાજુ સંગીતનો ગુંજારો. આ કોઈ સામાન્ય નગર નહોતું સાહેબ, આ તો સમુદ્ર પર વસેલું એક જીવંત સ્વર્ગ હતું. અને ભગવાન કૃષ્ણને આ સુરક્ષિત નગરી કેમ બનાવી હતી? જરાસંધના સતત હુમલાઓથી યાદવોને બચાવવા માટે. પણ કહેવાય છે ને કે ગમે તેવું ભવ્ય શહેર હોય, એ નિયતિથી નથી બચી શકતું. દ્વારિકાનું પતન પણ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. એની પટકથા તો ઘણા સમય પહેલાં જ 2 શક્તિશાળી શ્રાપ દ્વારા લખાઈ ચૂકી હતી. એવા શ્રાપ જેણે આ દિવ્ય શહેરના અંતની ગાથા લખી દીધી. આ બધું છે ને એક પછી એક જોડાયેલી કડીઓ જેવું છે. સૌથી પહેલાં તો કુરુક્ષેત્રના યુદ્ધ પછી પોતાના 100 પુત્રો ગુમાવ્યાના દુઃખમાં ગાંધારીએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે યાદવોનો સર્વનાશ થશે. અને પછી તો ખુદ કૃષ્ણના પુત્ર સાંબે એક એવી ભૂલ કરી કે ઋષિઓ ગુસ્સે ભરાયા, અને એમણે શ્રાપ આપ્યો કે એ જ વિનાશનું કારણ બનશે એક લોખંડનું મૂસળ. હવે એ મૂસળને તો પીસીને સમુદ્રમાં ફેંકી દીધું, પણ ભાઈ નિયતિને કોણ બદલી શકે? અને પછી એ સમય આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. યાદવોએ એકબીજાને જ મારી નાખ્યા. એ પછી ભગવાન કૃષ્ણે પણ પોતાનો દેહ ત્યાગ કર્યો. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે ઘડીએ કૃષ્ણએ આ પૃથ્વી છોડી, બસ એ જ ઘડીએ સમુદ્રે પોતાની ભેટ પાછી લેવાનું શરૂ કરી દીધું. કહેવાય છે કે અર્જુન જ્યારે દ્વારિકા પહોંચ્યો ત્યારે એણે પોતાની નજર સામે સોનાના મહેલોને એક પછી એક પાણીમાં ડૂબતા જોયા હતા. સદીઓ સુધી દ્વારિકાની વાત ફક્ત પુસ્તકો અને વાર્તાઓમાં જ જીવંત રહી. પણ 20મી સદીમાં વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદોએ નક્કી કર્યું કે આપણે આ ખોવાયેલા શહેરના ભૌતિક પુરાવા શોધીશું. અને અહીંથી જ વાર્તાએ એક નવો વળાંક લીધો. વર્ષ હતું 1983. આ એ વર્ષ છે જ્યારે બધું બદલાઈ ગયું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની એક ટીમે સમુદ્રના તળિયે ખોજ શરૂ કરી, અને એમને જે મળ્યું એણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. જે અત્યાર સુધી માત્ર દંતકથા હતી, એ હવે વાસ્તવિકતાની ખૂબ નજીક આવી રહી હતી. જો આ કોઈ સામાન્ય પથ્થરો નહોતા, આ તો એક આખા સુવ્યવસ્થિત શહેરના અવશેષો હતા. કિલ્લા જેવી મજબૂત દિવાલો, શેરીઓ અને ખાસ કરીને 3 છિદ્રોવાળા મોટા પથ્થરના લંગર. એ સમયમાં આવા લંગર મોટા જહાજો માટે વપરાતા હતા, જેનો સીધો મતલબ છે કે ત્યાં એક મોટું બંદર હતું અને દરિયાઈ વેપાર ધમધમતો હતો. અને સૌથી રસપ્રદ શોધ તો એક મહોરની હતી, જેના પર પ્રાણીઓના ચિત્રો કોતરેલા હતા. આ બધું જ એક વિકસિત સભ્યતા તરફ ઇશારો કરતું હતું. તો હવે પુરાવા તો મળી ગયા, પણ એની સાથે નવા અને વધારે ગૂંચવણભર્યા સવાલો પણ ઊભા થયા. આ જે અવશેષો મળ્યા છે એ શાસ્ત્રોમાં વર્ણવેલી દ્વારિકા સાથે કેટલા બંધબેસતા છે? અને બસ અહીંથી જ વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચે એક બહુ જ રસપ્રદ સંવાદ શરૂ થાય છે. અહીં જ મુખ્ય ગૂંચવણ છે. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે કાર્બન ડેટિંગ પ્રમાણે જે અવશેષો મળ્યા છે એ લગભગ 3500 વર્ષ જૂના છે. પણ આપણી પરંપરા અને માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો સમય તો 5000 વર્ષથી પણ વધારે જૂનો ગણાય છે. તો આટલો મોટો તફાવત કેમ? બની શકે કે આપણને દ્વારિકાનું ખાલી ઉપરનું સ્તર જ મળ્યું હોય, અને જે અસલી જૂના સ્તરો છે એ તો હજી પણ સમુદ્રના તળિયે ખૂબ ઊંડે દટાયેલા હોય. કોને ખબર? સમયની આ ગૂંચવણ સિવાય બીજો મોટો સવાલ એ છે કે આટલું ભવ્ય શહેર પાણી નીચે ગયું કઈ રીતે? શું એ ખરેખર એક જ રાતમાં ડૂબી ગયું, જેવું શાસ્ત્રોમાં લખેલું છે?
કે પછી એ એક ધીમી લાંબી પ્રક્રિયા હતી? વૈજ્ઞાનિકો પાસે આના માટે મુખ્યત્વે 2 થિયરી છે. એક થિયરી કહે છે કે દરિયાની સપાટી ધીમે ધીમે સદીઓ સુધી વધતી રહી અને શહેર ડૂબી ગયું. પણ બીજી થિયરી, જે શાસ્ત્રોના વર્ણનની વધુ નજીક છે, એવું માને છે કે કોઈ મોટી કુદરતી આફત આવી હશે, જેમ કે કોઈ ભયંકર સુનામી કે મોટો ભૂકંપ, જેણે એક જ ઝાટકે શહેરનો નાશ કરી દીધો. અને જે રીતે ત્યાં પથ્થરો વેરવિખેર હાલતમાં મળ્યા છે, એ કોઈ હિંસક ઘટના તરફ જ સંકેત આપે છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આજે દ્વારિકા ખાલી એક પુરાતત્વીય સ્થળ નથી રહ્યું. એ તો એક એવું સ્થાન બની ગયું છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાને મળે છે અને સમજણનો એક નવો દરવાજો ખોલે છે. અને જુઓ, આ કેટલું પ્રતિકાત્મક છે. દ્વારકા નામનો અર્થ જ થાય છે પ્રવેશ દ્વાર. એ માત્ર એક શહેરનું નામ નથી, પણ એક એવો દરવાજો છે, એક એવો માર્ગ જે આપણને ભૂતકાળના રહસ્યો અને ભવિષ્યની નવી શોધો સાથે જોડે છે. દ્વારિકાની આખી વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણી દંતકથાઓમાં ખરેખર કેટલું સત્ય છુપાયેલું હોઈ શકે છે. જુઓ, સમુદ્રના તળિયે મળેલા એ અવશેષો સાચા છે, એ લંગર પણ વાસ્તવિક છે, અને પેલી મોહર પણ અસલી છે. શ્રદ્ધાએ તો હંમેશાથી દ્વારિકાના અસ્તિત્વને સ્વીકાર્યું છે, અને હવે વિજ્ઞાન પણ ધીમે ધીમે એ રહસ્યો પરથી પડદો ઉઠાવી રહ્યું છે. કદાચ દ્વારિકાનો નાશ એને ભૂલાવી દેવા માટે નહોતો થયો, પણ એના રહસ્યોને સાચવી રાખવા માટે થયો હતો, જે બસ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.